જય શ્રી રામ. જો તમને આવી ગુજરાતી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આજની વાર્તા. એક જમાનામાં એક રાજા હોય છે. એ રાજા ઘણો ક્રૂર હોય છે અને એમાં પણ એની જે વાણી હોય છે ને બહુ જ ક્રૂર હોય છે. કોઈને માન આપવું નહીં, તોછડી વાણી બોલવી, બધાનું અપમાન કરવું, એટલો ક્રૂર હોય છે. એવી રીતે એક વખત એ એના નગરમાં ઢંઢેરો પીટાવી દે છે કે ભાઈ દરેક વ્યક્તિ જે નાપસંદ વસ્તુ હોય એવી લઈને દરેકે આપવું. તો બધા જુદી જુદી વસ્તુઓ લઈને આવે છે. કોઈ ઉંદર લઈને આવે છે, કોઈ વંદો લઈને આવે છે, કોઈ કાદવ લઈને આવે છે અને કોઈ કીચડ લઈને આવે છે અને એક વ્યક્તિ બીજા એક મરેલા વ્યક્તિની જીભ લઈને આવે છે. રાજા આ બધું જોઈને સીધી નજર એની જીભ પર પડે છે અને પૂછે છે, તું જીભ કેમ લઈને આવ્યો? કે રાજાજી, જે કામ તીર ને તલવાર નથી કરતા ને જીભ દ્વારા થાય છે અને એના ઘા આખી જિંદગી રૂજાતા નથી, માટે મને જીભ ગમતી નથી. પછી રાજા બીજા દિવસે એવો ઢંઢેરો પીટાવ્યો જેને સૌથી વધુ પ્રિય વસ્તુ હોય એ લઈને આવી. તો દરેક જુદી જુદી વસ્તુઓ લઈને આવે છે. કોઈ માખણ લઈને આવે છે, કોઈ પોપટ લઈને આવે છે, કોઈ એના પ્રિય કપડાં લઈને આવે છે, કોઈ ગાય લઈને આવે છે, કોઈ ભેંસ લઈને આવે છે. બધા જુદું જુદું વસ્તુ લઈને આવે છે. પેલો વ્યક્તિ ફરી જીભ જ લઈને આવે છે. રાજા કહે છે, કાલ તો તું એમ કહેતો હતો કે મને આ જીભ ગમતી નથી, તો આજે કેમ લઈને આવ્યો? તો કહે છે, રાજાજી, આ જીભ એવી છે કે જ્યારે કોઈ માણસ હતાશ, દુઃખી, હારેલો હોય છે ત્યારે આ જીભ દ્વારા એની પ્રશંસા અને એના આશ્વાસનના બે શબ્દો આપી અને એને ત્યાંથી પાછો વાળી શકાય છે. પણ આ જીભનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો દરેક વ્યક્તિ ઉપર છે. રાજાને એનો ભૂલનો અહેસાસ થાય છે અને એને ખબર પડે છે કે મારી જીભથી હું કેટલાને દુઃખી કરી ચૂક્યો છું. તો આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળે કે આપણે પણ કોઈના ખુશીનું કારણ પડીએ, નહીં કે દુઃખનું. આપણી જીભને પણ કોઈના આશ્વાસન, કોઈના બે મીઠા શબ્દો કહેવામાં વાપરીએ. કદાચ એવું બને કે આપણા શબ્દોથી કોઈની જિંદગી પણ બદલાઈ શકે. જય શ્રી કૃષ્ણ.